સુરતમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરાએ તેમના જ ભત્રીજીના જમાઈ અને તેના બે સાથીદારોએ નિશાન બનાવ્યા હતા. આ ગેંગે કાકા સસરાને એક મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી, સાથે જ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી સમાજમાં બદનામ કરવાનું કાવતરું રચીને શરૂઆતમાં બળજબરીપૂર્વક 5 લાખ પડાવી લીધા હતા. આરોપી જય ડાંગર સાંસદ મુકેશ દલાલનો પીએ પણ રહી ચૂક્યો છે. આરોપીઓએ ફરીથી 10 કરોડની રકમની માંગણી પણ કરી હતી. કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરા વરજાંગભાઈ પાસેથી પૈસા પડાવવા ભત્રીજીના જમાઈ જય અને તેના સાગરીતોએ કાવતરું રચ્યું હતું. કાકા સસરાના ન્યૂડ મહિલા સાથેના ફોટા વાયરલ કરવા ઉપરાંત દુષ્કર્મના કેસમાં ફસાવવાના બહાને 5 લાખ મેળવી લીધા બાદ પણ આટલેથી ન અટકતા તેમની લાલચ વધી ગઈ હતી. ફરીથી મોટા પાયે તોડ કરવાની યોજના બનાવી આ ટોળકીએ ધમકી આપીને 10 કરોડની જંગી રકમની માંગણી કરી હતી. બ્લેકમેલ દરમિયાન આરોપીઓએ વરજાંગભાઈને છરી છપ્પુ બતાવી ડરાવી ધમકાવીને ફરિયાદી મહિલા પાસે બળજબરીથી કોરા કાગળો પર લખાણ કરાવ્યું હતું અને અન્ય કાગળોમાં સહીઓ તેમજ અંગૂઠાના નિશાન પણ કરાવી લીધા હતા. આ સતત થઈ રહેલા માનસિક ત્રાસ અને જબરજસ્તીથી આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આખરે જે મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી તે મહિલાએ જ અડાજણ પોલીસ સ્ટેશનમાં જમાઈ અને તેના બે સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે તુરંત કાર્યવાહી કરી મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર અને તેના અન્ય બે સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત સહિત 3 આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.